નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. લોકસભાની ચૂંટણી આગામી 7મી મેના દિવસે યોજાવા જઈ રહી હોય ત્યારે આ મતદાન મથકો પર હાજર રહેનાર તમામ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરોને ટ્રેનિંગનો દોર શરૂ થઈ ગયો છે. આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ડભોઈ તાલુકાના 269 મતદાન મથકો પર ફરજ બજાવતા 1200 કર્મચારીઓને ઓર્ડર મળ્યા હોય તે પૈકી 604 મહિલા પોલિંગ ઓફિસરને આજે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ગુજરાત લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 27 મુજબ ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને આજથી આગામી 7મી મેના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં ડભોઈ મત વિસ્તારમાં 269 મતદાન મથકો પર કુલ 1200 જેટલો સ્ટાફ નિયત કરવામાં આવ્યો છે. જે પૈકી 604 મહિલા પોલિંગ ઓફિસરને આજથી ટ્રેનિંગ આપવાનો પ્રારંભ થયો હતો. ડભોઈ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે ડભોઈ નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારના અધ્યક્ષતામાં આ ટ્રેનિંગનો પ્રારંભ થયો હતો, જેમાં 604 મહિલા પોલિંગ ઓફિસર હાજર રહી હતી. આ પ્રસંગે ટ્રેનિંગ અને માર્ગદર્શન આપતા નાયબ કલેક્ટર દ્વારા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, પટાવાળા, રિસીવિંગ, ડિસ્પેચિંગ, ઈવીએમની કામગીરી સ્ટાફ અને તમામ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરવા ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં સવિશિષ્ટ કાળજીઓ રાખવા અને તમામે ફોર્મ નંબર 12 અને 12A મુજબ સ્ટેટ એક્સચેન્જ સેન્ટર ખાતે સંબંધિત કર્મચારીને પહોંચતા કરવાના રહેશે. ચૂંટણી અધિકારીને મળે તે માટે વિશેષ કાળજી રાખી ફરજિયાત મતદાનમાં ભાગીદાર થવાનું રહેશેનું જણાવ્યું હતું. સાથે આવતીકાલે તારીખ 29ના રોજ પ્રિસાઇડિંગ ઓફિસર અને મેલ પોલિંગ ઓફિસરની ટ્રેનિંગ યોજાશે. બાદ બીજા તબક્કાનો અને તૃતીય તબક્કાની ટ્રેનિંગ યોજાશે. સાથે મતદાન મથકો પર મહિલા અને પુરુષને અલગ લાઇનમાં મતદાન કરવા, વિકલાંગને માટે સુવિધાઓ ઊભી કરવી સહિત ઈવીએમ મશીન સહિતનું માર્ગદર્શન આ ટ્રેનિંગ દરમિયાન આપવામાં આવ્યું હતું. આ ડભોઈ મામલતદાર ડીવી ગામિત સહિતના વહીવટી સ્ટાફ, નાયબ મામલતદારો હાજર અને માર્ગદર્શન આપનાર સ્ટાફ હાજર રહ્યો હતો. રિપોર્ટ સ્વર્ણિમ ન્યૂઝ.